દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવ્યો હતો। મધરાત્રે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો। રાત્રે 2 વાગે વરસાદ પડ્યો હતો અને ભારે પવન સાથે વરસાદ પડતા ઘણી જગ્યાએ ઘરની છત પર રાખવામાં આવેલ સોલાર પણ ઉખેડીને નીચે પડ્યા હતા। ઝાડ પડવાની સાથે વીજપોલ પણ ધરાશાયી થયા હતા। ખેતીમાં કેરી સહિતના પાકોને પણ ભારે નુકસાન થયું છે। ત્યારે હનીપાર્ક રોડ અભિનવ સોસાયટીમાંથી મુક્તાનંદ સોસાયટીમાં ઉડીને નીચે રહેલી ગાડી પર સોલાર પડ્યું હતું। સુરતમાં રાત્રે 2 વાગે વરસાદ વરસવાનો શરૂ થયો હતો। ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ શહેરભરમાં વરસાદ વરસ્યો હતો। તો સુરતમાં ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે અડાજણ હનીપાર્ક રોડ પરની અભિનવ સોસાયટીમાંથી સોલાર પેનલ ઉડીને મુક્તાનંદ સોસાયટીમાં પાર્ક કરેલ વાહનો પર પડતા વાહનોનું કચ્ચરઘાણ નીકળ્યું હતું। રાત્રે 1:30-2 વાગે મિની વાવાઝોડું આવ્યું અને આજે અમારી સોલાર પેનલ અભિનવમાંથી આ પવન દ્વારા સુસવાટા સાથે આવી અને ગાડીઓમાં નુકસાન, ઉપર છત ઉપર પાણીની ટાંકીમાં નુકસાન, પાઇપો તૂટી ગઈ અને જે કંઈ ઘટનાઓ બની તે જે અમે ધારેલીની શક્ય નહીં હતી એ બધી કલ્પના વિરુદ્ધની ઘટનાઓ હતી। કેટલું નુકસાન છે, શું નુકસાન થયું? ગાડીઓના કાચ બધા તૂટી ગયા, ગોબા આજુબાજુથી બધા દરવાજામાં ગોબા, બોનેટ આખું, બધી ગાડીઓના આ બાજુવાળા અંકલની ગાડીમાં પણ બધું નુકસાન અને ઉપર પાણીની પાઇપો બધી જ તૂટી ગઈ અને પાણીમાં જે આપણી ટાંકી છે એમાં પણ ઘણું મોટું ગાબડું છે જેના લીધે પાણીની ટાંકી આજે પાણી ભરાયું નથી। સોલર પેનલ ક્યાંથી ઉડી આવી? અભિનવ સોસાયટીમાંથી સોલર પેનલ 500 મીટર દૂર અંતર છે અભિનવ સોસાયટીનું, ત્યાંથી ભયંકર મિની વાવાઝોડા સાથે ઉડીને સોલાર પેનલ અહીંયા મુક્તાનંદ સોસાયટીમાં પડી।